બ્લોક વિભાજન. બ્લોક વિભાજન એટલે શું? બ્લોક વિભાજન કેવી રીતે થાય છે? તો બ્લોક વિભાજન એટલે જ્યારે તમારી જમીનની સાતબારમાં એક કરતાં વધારે ખાતેદારોના નામ બોલતા હોય અને દરેકના ખાતા એટલે દરેકની જે સાતબારો છે તમારે અલગ કરાવી હોય એ આખી પ્રોસેસને બ્લોક વિભાજન કહેવામાં આવે છે. બ્લોક વિભાજન હંમેશા બે રીતે થાય, એક સંમતિ સાથે અને બીજું સંમતિ વગર. સંમતિ સાથે એટલે કે જ્યારે પણ જમીનની સાતબારની અંદર જેટલા પણ ખાતેદારો છે ને બધા સંમત હોય કે ભાઈ જેનો જેનો જેટલો હિસ્સો છે એ પ્રમાણે દરેકમાં જેટલી પણ સંમતિ સાથે સહીઓ કરી અને અલગ થઈ જશે, દરેકના પોતાના હિસ્સા પહેલેથી અલગ પડેલા જ હોય, તો એ પ્રોસેસને સંમતિ સાથે કહેવાય. અને એ પ્રોસેસ ક્યાંથી થાય? તો DLR, જે જિલ્લા જમીન મોજણી સદન હોય ત્યાંથી આખી પ્રોસેસ કરવાની હોય છે. એની ઓનલાઈન એપ્લિકેશન થાય સૌથી પહેલા IORA વેબસાઇટ પરથી, અને પછી આખી પ્રોસેસ થાય. એમાં એની માપણીઓ થાય અલગ અલગ હિસ્સાની, અને એ પ્રમાણે આખું હુકમ આવે અને હુકમની નોંધ પડે. હુકમની નોંધ થાય પછી 45 દિવસમાં પ્રમાણિત થઈ દરેકની સાતબાર અલગ થઈ જાય. બીજું હોય છે સંમતિ વગર. સંમતિ વગર એટલે જ્યારે પણ ખાતેદાર હોય ને ખાતેદારોમાંથી કોઈની સંમતિ ના હોય છતાં પણ જો વિભાજન કરાવવું હોય તો એ પણ શક્ય હોય છે, પરંતુ એના માટે તમારે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે. સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે, પણ સિવિલ કોર્ટની જે પ્રોસિજર છે થોડી સમય માંગી લેવી હોય છે, પણ થાય તો ખરું જ, એવી રીતે પણ તમે કરાવી શકો છો. હા, જ્યારે પણ તમે બ્લોક વિભાજન કરો ને અમુક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે જે તમારી જે શરત હોય, એટલે કે જમીનની જે શરત હોય, સત્તા પ્રકાર હોય, જમીનનો ટુકડો તો નથી પડતો ને, બોજો છે કે નહીં, આવી બધી બાબતોનું ધ્યાન રાખવાનું રહે. એ પછી જ તમે બ્લોક વિભાજનની પ્રોસેસ કરી શકો છો. આવા અગત્યના ટોપિક પર પણ વિડીયો આપણે આવતા સમયમાં બનાવતા જ રહીશું. જય ભારત, જય જય ગરવી ગુજરાત.